હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આપણે બનાવીશું છોલે ચણા. મેં રાત્રે પલાળી દીધા હતા. અત્યારે એને મીઠું નાખીને મેં બાફવા મૂકી દીધા છે. હવે એની આપણે 4 સીટી લગાવી દઈશું, 4 થી 5. હવે આપણે ચેક કરી લઈશું ચણા કે બફાયા છે કે નહીં. હવે આપણા ચણા બફાઈ ગયા છે. તો આપણે પેન ગરમ કરવા મૂકીશું. એમાં તેલ એડ કરીશું જરૂર મુજબ. હવે એમાં આપણે ખડા મસાલા નાખીશું. એમાં લીધું છે મેં તજ પત્તું લીધું છે, 3 લવિંગ લીધા છે અને તજ લીધું છે. અને મેં ગ્રેવી પહેલેથી તૈયાર કરીને રાખી છે, કેમ કે મારે આજે ઉતાવળ હતી એટલે મેં જલ્દી પહેલેથી બધું કરીને રાખી છે. એમાં મેં ડુંગળી, લસણ, આદુ, મરચાં એની પેસ્ટ કરી તૈયાર રાખી, તે એડ કરી છે. હવે થોડી સતળાઈ ગઈ છે. થોડી સતળાય એટલે આપણે એમાં ટામેટાં એડ કરીશું. ટામેટાં એડ થઈ જાય તો એને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું હજુ. અને પછી એમાં આપણે મરચું એડ કરીશું. 1 ચમચી મેં મરચું લીધું છે કાશ્મીરી, અમે બહુ તીખું ઓછું ખાઈએ છીએ અત્યારે. અને 1 ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી ગરમ મસાલો રનિંગનો લીધો છે. અને થોડુંક મેં મીઠું નાખ્યું છે, કેમ કે ચણામાં નાખ્યું છે અને ચણાનું પાણી બી છે, એ સાથે જ આપણે નાખવાનું છે. એટલે મેં મીઠું પહેલેથી નાખેલું છે, એટલે અત્યારે મેં ઓછું નાખ્યું છે મસાલાના ભાગમાં. હવે એમાં આપણે નાખીશું ચણાનું બાફેલું પાણી, થોડું એડ કરીશું. ચણાનું પાણી એડ કર્યા પછી એને થોડીક વાર આપણે ઉકળવા દઈશું. મસાલો એનો સારી રીતે અંદર બધો એક રસ થઈ જાય ત્યાં સુધી, અને તેલ છૂટું પડવા માંડશે. જો કે સરસ ગ્રેવી ને મસાલો તૈયાર થાય છે આપણો. જો આ રીતનો ગ્રેવી ને મસાલો તૈયાર થાય ને હવે તેલ છૂટું પડી ગયું છે, હવે એમાં આપણે નાખવાનું છે ચણા. હજુ થોડુંક હલાવીને થોડુંક સાંતળીશું આપણે. હવે એડ કરીશું આપણે બાફેલા ચણા. બાફેલા ચણા એડ કર્યા છે. હવે હલાવી લઈશું ને હવે એને થોડું ઉકળે એટલે પછી ઢાંકી દઈશું. 15 મિનિટ ઉકળી જાય પછી ખોલીને આપણે એમાં અમે છોલેનો મસાલો છે અને થોડો કિચન કિંગ મસાલો 1 ચમચી, અડધી ચમચી લીધેલો છે, એ બંને મેં એડ કર્યો. હવે એને બધું સારી રીતે હલાવી લઈએ. સારું ઢાંકી દઈશું. થોડી વાર ઢાંકીને ખોલીને પછી જોઈ લઈશું કેવી સરસ એની સ્મેલ આવશે. તમે જેમ ઉકળશે ને એમ એની ચણાની મસાલાની સ્મેલ આવશે. તમને જોતાને સ્મેલથી જ ખાવાનું મન થઈ જશે. આ રીતના આપણા ચણા તૈયાર થાય છે. જુઓ, તમારે આમાં રસો રાખવો હોય તો રાખી શકો છો, ઓછો રાખવો હોય તો ઓછો રાખી શકો છો. ભાત જોડે ખાવું હોય તો રસો થોડો રાખવાનો, અને એકલા પરોઠા જોડે ખાવું હોય તો એકલા પરોઠા જોડે તો થોડુંક જાડું રાખવાનું. અમારે ભાત જોડે બી ખાવાનું છે એટલે ભાત, રોટલી ને પરોઠા મેં આ રીતનું રાખ્યું છે. તોય બહુ વધારે નથી રસો, મીડિયમ રાખ્યું. જો ભાત મેં